ઉત્તરાયણના ઉમંગની। સુરતમાં પતંગની મજામાં મસ્ત જણાયા સુરતીઓ। યુવાનોએ રંગબેરંગી પતંગો સાથે ઉત્તરાયણની મજા માણી। ત્યારે એ જોઈએ કે સુરતનો માહોલ કેવો છે અને કેવી છે ઉત્તરાયણની ઉજવણી। સુરતીઓ લોકો માટે સૌથી ફેવરિટ જે તહેવાર કહેવાય છે તે ઉત્તરાયણ। ખાણીપીણી સાથે ઉત્તરાયણનો તહેવાર છે તે મનાવતા હોય છે। વહેલી સવારથી સૌપ્રથમ તો જે નાસ્તો કરતા હોય છે અને ત્યારબાદ આજે પરિવાર સાથે ઢાબા ઉપર આવતા હોય છે અને બાળકો છે તે પતંગ ચગાવતા હોય છે। ત્યારે અહીંયા આપણે લોકો છે તેમની સાથે વાત કરીશું કઈ રીતે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને વહેલી સવારથી કઈ રીતે તમે જે ઢાબા ઉપર જોવા મળી રહ્યા છે પરિવાર સાથે કેટલો ઉત્સાહ અને વહેલી સવારે ઢાબા ઉપર। આજે રવિવાર છે અને રવિવારની જોડે જોડે ઉત્તરાયણ એટલે બંનેનું જે કોમ્બિનેશન છે એકદમ પરફેક્ટ છે। સુરતી લાલા માટે રવિવારની સવારે ખમણ અને ફાફડા અને આજે એની જોડે જોડે પતંગ એ ત્રણેયનું કોમ્બિનેશન એ ખૂબ જ જોરદાર છે। આમ તો આપણે સુરતના મધ્યબિંદુમાં છે એટલે કેવું છે કે સુરતી લાલા વેસો હોય કે પછી ઘોડદોડ હોય દરેક જગ્યાએથી અહીંયા ભેગા થાય અને અહીંયા જ સુરતની જે ઉત્તરાયણની રોનક હોય તે તમને જોવા મળે। સો ઇટ્સ અમેઝિંગ અને તમે આ ચારે બાજુ નજર કરશો તો તમને પતંગ ચગાતા દેખાશે। આજે પવન પણ સારો છે અને લોકોમાં એક ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે। ના પતંગને લઈને જો વાત કરીએ ને તો 3-4 દિવસ પહેલાંથી તમે ડબગરવાડથી લઈને સોની ફળિયા લગીનો વિસ્તાર જુઓ તો આખો જ માણસોથી ભરાયેલો હોય કારણ કે લોકો પરતી બનાવવા માટે કે પછી પતંગ ખરીદવા માટે લોકો આવતા હોય અને આટલો સારો પવન હોય એટલે પતંગ ચગાવવાની તો મજા કંઈ અલગ જ હોય છે। શું કહેશો સુરતી લાલાઓ સૌપ્રથમ તો સવારે પહેલો નાસ્તો ત્યારબાદ પતંગ। તમારી વાત સાચી છે। હમણાં બસ હવે અડધો કલાક થશે નહીં એટલે બધા જ પેલું કહે તેમ કે નાસ્તો પાણી કરીને બધાનું તૈયાર હશે ને બધા ટેરેસ પર આવીને એ લોકોનું પતંગ ચગાવવાનું સ્ટાર્ટ કરી દેશે। તમે જોશો તો ઓલરેડી પતંગ ચગવાના સ્ટાર્ટ થઈ ગયા છે એટલે કેવી તેમ કે નાસ્તા જોડે બધું આપણું શરૂઆત થતી હોય છે ઉત્તરાયણની। જે રીતે જોઈ શકાય છે કે વહેલી સવારથી લોકો છે જે પોતાના ધાબા ઉપર આવી રહ્યા છે અને પતંગ છે તે ચગાવવા માટેની જે શરૂઆત છે તે કરી રહ્યા છે કારણ કે સુરતની વાત કરીએ તો સુરતની અંદર કોઈ પણ તહેવાર છે તે ખાણીપીણી વગર જે છે તે અધૂરો કહેવામાં આવતો હોય છે। કેમેરામેન સંજય ચંડલ સાથે બલદેવ સુથાર, TV9 સુરત।